નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના પ્રકરણ નંબર 12 સમમિતિ વિશે ભણીશું। એમાં સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 12.1 જોઈશું। એમાં પહેલો પ્રશ્ન છે, કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ દોરો। તો સૌપ્રથમ અહીંયા જે કાણા પાડેલા છે એ પ્રમાણે આપણે સમમિતિની અક્ષ દોરવાની છે અને સમમિતિની અક્ષ દોરતી વખતે આપણે બંને સમાન ભાગ આવે એ રીતના આપણે સમમિતિની અક્ષ દોરવાની છે। તો સૌપ્રથમ તમારે ફૂલપટ્ટીની મદદથી તમારે શું કરવાનું છે, બંને સમાન ભાગ આવે એ રીતના બે ભાગ પાડવાના છે। તો સૌપ્રથમ અહીંયા જો ફૂલપટ્ટીની મદદથી આપણે બંને સમાન ભાગ આવે એ રીતના આપણે અક્ષ દોરીશું। અહીંયા જુઓ, અહીંયા સમમિતિની મદદથી આપણે બંને તરફ સમાન ભાગ આવે એ રીતના આપણે અક્ષ દોરી। તો એ જ રીતના હવે દાખલા નંબર 2માં જોઈએ કે અહીંયા પણ આપણે સમમિતિની અક્ષ દોરવાની છે, પરંતુ બંનેમાં સમાન ભાગ આવે એ રીતના આપણે અક્ષ દોરવાની છે। તો અહીંયા જો આપણે સમમિતિની અક્ષ ક્યાં દોરવી પડશે? અહીંયા। કેમ? કારણ કે અહીંયા જો એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે, બંને સમાન ભાગ આવે એ રીતના આપણે અક્ષ દોરવાની છે। એટલે અહીંયા આપણે સમમિતિની મદદથી અક્ષ દોરવી હોય તો આપણે આ રીતના સીધી અક્ષ દોરી શકીએ। ચાલો હવે દાખલા નંબર સી જોઈએ। અહીંયા જો એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે, તો બંને સમાન ભાગ આવે એ રીતના આપણે અક્ષ દોરવી હોય તો ક્યાં દોરશું? અહીંયા દોરશું, આ બંનેની વચ્ચે દોરશું। એટલે જો એક આ રીતના આપણે દોરી શકીશું। ચાલો હવે દાખલા નંબર ડી જોઈએ। અહીંયા જો એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે અને એક ટપકું અહીંયા છે। તો સૌપ્રથમ આપણે જો અહીંયા આકૃતિ દોરવી હોય તો અહીંયા અક્ષ દોરવી હોય તો બંનેના સમાન ભાગ કરે એ રીતના આપણે જો આકૃતિ દોરવી હોય કે અક્ષ દોરવી હોય તો કઈ રીતના દોરશું? અહીંયા બંનેની વચ્ચે દોરવી પડશે। બંનેની વચ્ચે દોરશું એટલે અહીંયા આ રીતની અક્ષ થશે। ચાલો હવે દાખલા નંબર ઈ જોઈએ। ચાલો હવે જો અહીંયા ભાગ પાડવા હોય તો એક અહીંયા ઊભી કરશું તો આ પણ સમાન ભાગ મળશે। એ જ રીતના આમ આડી પાડીશું તો એ રીતના અહીંયા આ ઉપલો ભાગ અને નીચલો ભાગ એ પણ સમાન મળશે। એ જ રીતના આપણે જો અહીંયા ક્રોસ કરશું આ લાઈન અહીંથી અહીંયા સુધી તો પણ આ ભાગ સરખો મળશે, આ ભાગ પણ સરખો મળશે। એ જ રીતના અહીંયા આમ ઊભી કરવી હોય લાઈન તો આ ભાગ અને આ ભાગ પણ સમાન લાઈન મળશે। તો સૌપ્રથમ આપણે જોઈએ, જો એક અક્ષ અહીંયા દોરીશું એટલે આ ભાગ સમાન મળ્યો, આ ભાગ પણ સમાન મળ્યો। એ જ રીતના આપણે બીજી પણ દોરી શકીએ। ચલો એક અહીંયા દોરી, એક અહીંયા દોરી એટલે આ ભાગ અને આ ભાગ બંને સમાન મળ્યા। એ જ રીતના હવે જો અહીંયા ત્રીજી લાઈન પણ દોરીએ તો પણ સમાન ભાગ મળશે। ચાલો આ ભાગ અને આ ભાગ એ પણ સમાન મળશે। એ જ રીતના હજી એક આપણે દોરવી પડશે, એક અહીંયા દોરવાની, અહીંયા દોરશું એટલે એક આ ભાગ અને આ ભાગ એ રીતના સમાન મળશે। ચાલો હવે દાખલા નંબર એફમાં જોઈએ। દાખલા નંબર ઈમાં જેમ આપેલું છે એમ જ આ દાખલો છે, પણ વચ્ચે એક અહીંયા ટપકું આપેલું છે। વચ્ચે ટપકું આપેલું છે એટલે એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે। જો આપણે આ રીતના કરીએ તો આપણે સમાન ભાગ મળશે નહીં। એટલે અહીંયા માત્ર એક અક્ષ જ વચ્ચે દોરવાની થશે, જેથી કરી અહીંયા એક વચ્ચે અક્ષ દોરશું તો આ બંને ભાગ કેવા મળશે? સમાન મળશે। એક આ ભાગ સમાન મળશે, એક આ ભાગ સમાન મળશે। ચાલો દાખલા નંબર જી જોઈએ। એમાં જો એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે, તો અહીંયા આપણે સમાન ભાગ દોરવા હોય તો શું કરવું પડશે? સમમિતિની અક્ષ ક્યાં દોરવી પડશે? એ જ રીતના અહીંયા વચ્ચે દોરવી પડશે। તો અહીંયા વચ્ચે દોરશું તો આપણને બે ભાગ કેવા મળશે? સમાન। ચાલો હવે દાખલા નંબર એચ જોઈએ। એચમાં અહીંયા શું કરવું પડશે? અહીંયા ત્રિકોણ ઊભો છે, અહીંયા એ જ રીતના ત્રિકોણ આડો છે, એક ટપકો અહીંયા છે, એક ટપકો અહીંયા છે, તો અહીંયા ક્યાં અક્ષ દોરવી પડશે? અહીંયા વચ્ચે દોરશું તો એક ભાગ આ ભાગ અને આ ભાગ બંને કેવા મળશે? સમાન। તો ચાલો અહીંયા ક્યાં દોરવાની? વચ્ચે દોરશું। નંબર આઈ જોઈએ। આમાં સૌપ્રથમ જો અહીંયા સમમિતિની રેખા ક્યાં દોરવી પડશે આપણે અક્ષ? તો
તો જો એક અહીંયા ઊભી દોરવી પડશે, અહીંયા વચ્ચેથી જો આપણે આડી દોરશું તો બંને સમાન ભાગ મળશે નહીં, એટલે શું કરવું પડશે, આપણે ઊભી લાઈન દોરવી પડશે. તો અહીંયા ઊભી લાઈન દોરશું એટલે બંને અક્ષ કેવી મળશે, સમાન, એટલે બંને ભાગ કેવા મળશે, સમાન. એટલે કહી શકીએ અહીંયા જુઓ આ ભાગ અને આ ભાગ કેવા મળ્યા, સમાન. એ જ રીતના હવે જો દાખલા નંબર જે જોઈએ, અહીંયા જો અહીંયા વચ્ચેથી ભાગ કરશું તો આ ભાગ અને આ ભાગ બંને સમાન મળશે. એ જ રીતના અહીંયાથી આમ આડી લાઈન દોરશું બંને ટપકા ઉપર તો આ ભાગ અને આ ભાગ પણ કેવા મળશે, સમાન. તો અહીંયા આપણે સમિતિની રેખા દોરવી હોય અક્ષ, તો એક કઈ બાજુ દોરશું, એક અહીંયા વચ્ચે દોરવી પડશે. ચાલો એ જ રીતના એક આપણે આમ આડી દોરવી પડશે. તો આડી ચાલો એટલે આ ભાગ ઉપલો ભાગ પણ અને નીચેનો ભાગ પણ કેવા મળી ગયા, સમાન. એ જ રીતના આ બાજુનો જમણી બાજુનો ભાગ અને ડાબી બાજુનો ભાગ પણ કેવા મળી ગયા, સમાન. એ જ રીતના હવે દાખલા નંબર કે જોઈએ. અહીંયા જો એક ઊભી દોરશું, અહીંયા ઊભી લાઈન આમ ઊભી, તો આ ભાગ અને આ ભાગ સમાન મળશે. એ જ રીતના આમ આડી લાઈન દોરશું તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવા મળશે, સમાન. તો ચાલો સૌપ્રથમ જોઈએ. ચાલો જો એક આ ભાગ સમાન મળી ગયો, એ જ રીતના આ ભાગ પણ સમાન મળી ગયો. હવે શું કરવું પડશે, અહીંયા આડી લાઈન દોરશું એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવો મળશે, સમાન. તો સૌપ્રથમ આપણે જોઈએ. ચાલો હવે આ ભાગ અને આ ભાગ પણ કેવા મળી ગયા, સમાન. ચાલો હવે દાખલા નંબર એલ જોઈએ. અહીંયા જો અહીંયા વચ્ચે ટપકું આપેલું છે ને એક આ બાજુ ટપકું ને એક આ બાજુ ટપકું. જો અહીંયા વચ્ચે અહીંયા ઉપર ટપકું ન આપ્યું હોય તો આ રીતને આપણે અક્ષ દોરી શકીએ, પણ અહીંયા જો અહીંયા વચ્ચે ટપકું આપ્યું છે એટલે વચ્ચે ટપકું આપેલું હોવાથી અહીંયા આપણે વચ્ચે એક જ લાઈન દોરશું. એટલે આ ભાગ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, અહીંયા બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બંને કેવા મળી ગયા, સમાન. ચાલો હવે આમ આડી દોરશું તો અહીંયા ઉપર અહીંયા નીચેની તરફ ટપકું આવશે નહીં, એટલે અહીંયા સમિતિની જે અક્ષ છે એ અહીંયા વચ્ચેથી દોરવી પડશે. દાખલા નંબર 2 જોઈએ કે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો સૌપ્રથમ આપણે જ્યારે દાખલા નંબર 1 જોયો એમાં શું આપેલું હતું, કાણા આપેલા હતા અને સમિતિની રેખા દોરવાની હતી. અહીંયા જો અહીંયા કાણા આપી દીધા છે અને બાકીનું બીજું કાણું આપણે શોધવાનું છે. તો સમિતિની રેખા જો આપણે અહીંયા વચ્ચેથી પસાર થતી હોય તો કાણું કઈ બાજુ હોવું પડે, આની આ ટપકાની સામેની સાઈડ. એટલે અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા એક ટપકું કરી નાખશું. એટલે અહીંયા આ એક ટપકું થઈ ગયું. એ જ રીતના જો હવે આ ટપકું અહીંયા દોરી નાખ્યું છે તો હવે જો આ બંને ભાગ કેવા થઈ ગયા, સમાન. એ જ રીતના હવે દાખલા નંબર 2માં જો હવે અહીંયા આપણે ક્યાં ટપકું કરવું પડશે કે આ જેથી ઉપરનો ભાગ સમાન લાગે તો આની સામેની સાઈડ. એટલે અહીંયા આપણે ટપકું કરશું તો આપણને બંને ભાગ કેવા મળે છે, સમાન. એટલે આપણે કહી શકીએ કે આ ભાગ અને આ ભાગ કેવા છે, સમાન છે. ચાલો દાખલા નંબર સી જોઈએ. એમાં જો અહીંયા ટપકું આપેલું છે તો આપણે કઈ બાજુ ટપકું કરવું પડશે, સામેની સાઈડ. એટલે સામેની સાઈડ એટલે અહીંયા ટપકું કરશું એટલે બંને ભાગ સરખા થઈ જશે. જો આ ભાગ અને આ ભાગ બંને કેવા થઈ ગયા, સમાન. ચાલો દાખલા નંબર ડી જોઈએ. અહીંયા જો વર્તુળ આપેલું છે અને અહીંયા ટપકું આપેલું છે. તો એક કાણું અહીંયા આપેલું છે તો આપણે હવે કઈ બાજુ આપણે ટપકું કરશું જેથી કરી બંને ભાગ સમાન લાગે, તો આની સામેની સાઈડ. એટલે અહીંયા આપણે ટપકું કરવું પડશે. એટલે જો અહીંયા ટપકું કરશો એટલે બંને ભાગ કેવા થઈ જશે, સમાન. એ જ રીતના હવે દાખલા નંબર ઈમાં જો 2 ટપકા આપેલા છે, એક ટપકું અહીંયા આપેલું છે, એક ટપકું અહીંયા આપેલું છે. તો હવે આપણે બંને ભાગ સમાન થાય એ રીતના આપણે ટપકા કરવાના છે. એક તો આ ટપકાની સામેની બાજુ એટલે ક્યાં, અહીંયા કરવું પડશે. એટલે એક ટપકું અહીંયા કરવું પડશે. એ જ રીતના હવે એક ટપકું અહીંયા આપ્યું છે તો કઈ બાજુ આપણે ટપકું કરવું પડશે, એની સામેની સાઈડ. એની સામેની સાઈડ ક્યાં થશે, અહીંયા. એટલે આ બંને ટપકા કરવા પડશે જેથી કરી શું કહી શકાય, આ વર્તુળના 2 સમાન ભાગ છે એ રીતના કહી શકીએ, કારણ કે આ ભાગ અને આ ભાગ કેવા થાય, સમાન. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે નીચેની આકૃતિઓમાં અરીસાઓની રેખા એટલે કે સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તો તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો અને તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો? તો સૌપ્રથમ જો અહીંયા અડધી આકૃતિ આપેલી છે તો આપણે આ પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ શું કરવાનું છે, જો અહીંયા સીધી લાઈન આપેલી છે તો સૌપ્રથમ આપણે અહીંયા સીધી લાઈન કરી નાખશું. અહીંયા સીધી લાઈન કરી નાખી. એ જ રીતના નીચે સીધી લાઈન આપી છે તો અહીંયા સીધી લાઈન કરી નાખશું. હવે અહીંયા ઊભી લાઈન આપી છે તો સૌપ્રથમ આપણે શું કરશું, અહીંયા આમ ઊભી લાઈન પૂર્ણ કરી દઈશું.
તો આ લાઈન પૂર્ણ કરશો એટલે જો આ આકૃતિ કઈ થશે? આ આકૃતિનું નામ આવડે છે ચોરસ, તો અહીંયા લખી નાખવાનું ચોરસ. આ કઈ આકૃતિ છે? ચોરસ, તો આ આકૃતિનું નામ ચોરસ. ચાલો એ જ રીતના હવે જો અહીંયા બાજુની આકૃતિ દાખલા નંબર 2માં જો સૌપ્રથમ આમ ત્રાસો લીટો હશે અને અહીંયા સીધો લીટો હશે. તો સૌપ્રથમ અહીંયા સીધો લીટો આપણે પહેલાં કરી નાખશું. અહીંયા સીધો લીટો કરશું અને એ જ રીતના અહીંયાથી આ લાઈન આ રીતના દોરશું. ત્રાસી લાઈન અહીંયા દોરશું એટલે આ જો આકાર કેવો લાગે છે? આ આકૃતિ પૂર્ણ કરી તો કેવો આકાર લાગ્યો? ત્રિકોણ. તો આ આકૃતિ કઈ છે? ત્રિકોણની. તો અહીંયા લખી નાખવાનું ત્રિકોણ. ચાલો હવે જો આ જ રીતના અહીંયા આમ સીધી લાઈન એટલે આ રીતના ક્રોસ. તો અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા ક્રોસ કરશું, અહીંયા ક્રોસ કરશું આ રીતના. ચાલો એ જ રીતના આ રીતના ક્રોસ કરશું અહીંયા તો આ આકૃતિ આ રીતના પૂર્ણ થશે. જો આ શું મળ્યું આપણે? ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે કયો ચતુષ્કોણ? સમબાજુ, કારણ કે બધી બાજુ સમાન હોય એટલે આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તો અહીંયા લખી નાખવાનું સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. ચાલો હવે દાખલા નંબર ડી જુઓ. દાખલા નંબર ડીમાં જો આ અર્ધવર્તુળ છે. તો અર્ધવર્તુળ છે તો આપણે આને પૂર્ણ કરશું. તો અહીંયા આ રીતના આપણે પૂર્ણ કરીએ તો અહીંયા આ રીતની આકૃતિ બનશે. અહીંયા આપણે આ રીતના આકૃતિ બનશે. તો આ કઈ આકૃતિ લાગે છે? વર્તુળ. તો અહીંયા લખી નાખવાનું વર્તુળ. ચાલો હવે એ જ રીતના દાખલા નંબર ઈમાં જુઓ. દાખલા નંબર ઈ આપ્યો છે એમાં જુઓ આ રીતના પહેલાં સૌપ્રથમ આપણે અહીંયા સીધી લાઈન છે તો અહીંયા સીધી લાઈન દોરી નાખશું. અહીંયા સીધી લાઈન દોરશું એટલે આ રીતના. એ જ રીતના અહીંયા આમ ક્રોસ લાઈન છે તો અહીંયા ક્રોસ લાઈન કરી નાખશું. અહીંયા ક્રોસ લાઈન. એ જ રીતના હવે અહીંયા આ રીતની લાઈન છે તો અહીંયા પણ આ રીતની લાઈન કરી નાખશું. તો આ કયો આકૃતિ મળી ગઈ આપણને? પંચકોણની. તો અહીંયા લખી નાખવાનું પંચકોણ. પંચકોણ. ચાલો એ જ રીતના હવે જો અહીંયા દાખલા નંબર એફમાં જો સૌપ્રથમ અહીંયા સીધી લાઈન છે તો અહીંયા પણ સીધી લાઈન કરી નાખશું. એ જ રીતના અહીંયા પણ સીધી લાઈન છે તો સીધી લાઈન. પછી આ લાઈન ક્રોસ તો આ લાઈન ક્રોસ કરી નાખવાની અહીંયા. પછી એ જ રીતના અહીંયા લાઈન આ ક્રોસ છે તો અહીંયા પણ આ લાઈન આપણે ક્રોસ કરીશું થોડી. અને એ જ રીતના અહીંયા ઊભી લાઈન છે તો અહીંયા પણ ઊભી લાઈન. તો આ આપણને કઈ આકૃતિ મળી ગઈ? અષ્ટકોણની. તો અહીંયા લખી નાખશું અષ્ટકોણ. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રેખીય સમિતિ ધરાવે છે એવું કહેવાય. એમાં જો અહીંયા એ આપેલો છે. અહીંયા જો કેટલી રેખા ધરાવે છે સમિતિની? એક. આ એક અને આ બીજી. એટલે આપણે બે સમાન ભાગ આના પાડી શકીએ. એ જ રીતના અહીંયા પણ આકૃતિ આપેલી છે. એમાં કેટલી સમિતિની રેખા ધરાવે છે? જો એક આ. એ જ રીતના આ બીજી. એ જ રીતના આ ત્રીજી અને આ ચોથી. એટલે 4 સમિતિની રેખા ધરાવે છે એમ કહી શકીએ. એ જ રીતના અહીંયા જો એક અહીંયા સમિતિની રેખા ધરાવે છે ઊભી એટલે આ બે ભાગ સમાન થશે. એ જ રીતના અહીંયા એક રેખા ધરાવે છે એટલે આ બે ભાગ સમાન થશે. એ જ રીતના એક આ રેખા ધરાવે છે જે આ બે ભાગ કેવા થશે? સમાન. એટલે કહી શકીએ કે આમાં કેટલા ભાગ વડે છે? સમિતિની કેટલી રેખા છે? 1, 2 અને 3. એ જ રીતના હવે દાખલા નંબર આપેલા છે કે નીચેની આકૃતિઓમાં ઘણી રેખિક સમિતિઓ હોય છે તે ઓળખો. એમાં દાખલા નંબર એ આપેલો છે. આમાં કેટલી સમિતિની રેખા ધરાવશે? જો એક અહીંયા એક ઊભી એટલે આ બે ભાગ સમાન થશે. એ જ રીતના આ એક આ દોરશું આમ આડી એટલે આ ભાગ સમાન થશે. એ જ રીતના આમ અહીંયા દોરશું એટલે આ પણ ભાગ કેવા થશે? સમાન. તો ચાલો આપણે દોરીએ. તો સૌપ્રથમ જો એક અહીંયા સમિતિની રેખા દોરું એટલે આ એક સમિતિની રેખા. એ જ રીતના એક ઊભી દોરશું. આ બીજી સમિતિની રેખા. એ જ રીતના આપણે એક હજુ આ ત્રીજી દોરશું એટલે આ 3 સમિતિની રેખા. તો કહી શકાય કે આમાં સમિતિની રેખા કેટલી છે? 3. ચાલો એ જ રીતના હવે દાખલા નંબર બી જોઈએ. આમાં કેટલી સમિતિની રેખા દોરી શકીએ?
કે જો એક અહીંયા એટલે આ બે ભાગ સમાન થશે, એ જ રીતના એક ઊભી દોરવી પડશે એટલે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવા થશે? સમાન. એટલે આપણે અહીંયા સમિતિની રેખા કેટલી દોરી શકશું? 2. એક આ એક, એ જ રીતના એક અહીંયા, એટલે અહીંયા સમિતિની રેખા કેટલી દોરી શકશું? 2. ચાલો હવે દાખલા નંબર સી જોઈએ. અહીંયા કેટલી સમિતિની રેખા દોરી શકશું? જો એક અહીંયા આમ આ રીતના આડો લીટો કરશું, એક રીતના અહીંયા, એક ઊભો, એટલે કેટલી થશે? 3. તો સૌપ્રથમ અહીંયા લખીએ, જો આ એક, એ જ રીતના એક ઊભો, એટલે 2, અને એક અહીંયા આડો, એટલે અહીંયા એક, એટલે 3 રેખા દોરી શકીએ. ચાલો હવે દાખલા નંબર ડીમાં જોઈએ. દાખલા નંબર ડીમાં કીધું છે એક અહીંયા ક્યાં દોરવી પડશે? એક અહીંયા દોરવી પડશે. એક સમિતિની રેખા ક્યાં દોરવી પડશે? અહીંયા. એટલે આ બે ભાગ સમાન થશે. એ જ રીતના એક અહીંયા દોરવી પડશે, એટલે એક અહીંયાથી દોરશું એટલે આ ભાગ પણ કેવા થશે? સમાન. એટલે અહીંયા સમિતિની રેખા કેટલી થશે? 2. તો તમારે લખતું જવાનું, અહીંયા સમિતિની રેખા 2 છે. અહીંયા કેટલી છે સમિતિની રેખા? 3 છે. એ જ રીતના અહીંયા સમિતિની રેખા 2 છે, અને અહીંયા સમિતિની રેખા કેટલી છે? 3. તો નીચે લખતું જવાનું કે અહીંયા સમિતિની રેખા 3 છે. ચાલો હવે દાખલા નંબર ઈ જોઈએ. અહીંયા જો અહીંયા કઈ રીતના થશે? એક સમિતિની રેખા અહીંયા થશે, એક અહીંયા થશે, એક આડી થશે અને એક ઊભી થશે. એટલે બધી ભાગ કરીએ તો અહીંયા જો સમિતિની રેખા કેટલી થશે? એક અહીંયા દોરું એટલે એક આ એક થશે, એ જ રીતના અહીંયા દોરું, અહીંયાથી દોરીશ એટલે આ સમિતિની રેખા 2 થશે, એટલે આ સમિતિની રેખા 2, એ જ રીતના અહીંયા જે એક થશે એટલે આ સમિતિની રેખા 3. ચાલો હજી એક થશે, એક આ ઊભી કરશું એટલે એક અહીંયા, એટલે આમાં સમિતિની રેખા કેટલી થઈ? 1, 2, 3 ને 4. તો અહીંયા લખી નાખવાનું સમિતિની રેખા કેટલી છે? 4 છે. ચાલો હવે જો દાખલા નંબર Fમાં કે અહીંયા એક જો અહીંયા આમ આડી કરશું તો આ બે ભાગ અલગ અલગ થઈ જશે, એટલે અહીંયા ઊભી એક જ કરવી પડશે. એટલે અહીંયા સમિતિની રેખા એક ઊભી થશે, એટલે આ એક, એટલે આમાં સમિતિની રેખા કેટલી મળશે? 1. ચાલો હવે દાખલા નંબર જીમાં જોઈએ. દાખલા નંબર જીમાં અહીંયા જો 4 વર્તુળ આપેલા છે અને વચ્ચે ચોરસ આપેલું છે. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા વચ્ચેથી એક દોરશું, એક વચ્ચેથી દોરશું એટલે એક આ સમિતિની રેખા મળી ગઈ. એ જ રીતના અહીંયા ઊભી એક દોરવું પડશે, અહીંયા ઊભું દોરશું, એક અહીંયા ઊભું. ચાલો એટલે 2 સમિતિની રેખા મળી ગઈ. એ જ રીતના હજી અહીંયાથી દોરશું એટલે કેટલી મળી ગઈ? 3. એ જ રીતના અહીંયા પણ વચ્ચેથી અહીંયાથી અહીંયા સુધી એટલે એક રેખા અહીંયા દોરવી પડશે, એટલે કેટલી મળી ગઈ? અહીંયા પણ 4. જો 1, 2, 3 ને 4. તો અહીંયા પણ કહી શકાય કે 4 સમિતિની રેખા છે. દાખલા નંબર H જોઈએ. અહીંયા સૌપ્રથમ જોવો તો અહીંયા કેટલી સમિતિની રેખા દોરે છે? ચાલો એક અહીંયા દોરીએ. પહેલાં સૌપ્રથમ દોરતા જઈએ. એક સમિતિની રેખા, એ જ રીતના અહીંયા પણ બીજી દોરાશે. અહીંયા 2 સમિતિની રેખા, એ જ રીતના અહીંયા જો અહીંયા પણ થશે. અહીંયા 3 સમિતિની રેખા. ચાલો એ જ રીતના અહીંયા દોરશું એટલે એ જ રીતના અહીંયા પણ થશે, એટલે સામેની સાઈડ, એટલે અહીંયા સામેની સાઈડ દોરશું એટલે આ એક. ચાલો હવે થશે, હા હજી અહીંયા એક થશે, અહીંયા એક. ચાલો હવે થશે ક્યાંય? ના, હવે ક્યાંય થશે નહીં. તો ગણી જોઈએ 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા H દાખલામાં સમિતિની રેખા કેટલી મળશે? 6. તો અહીંયા લખી નાખવાનું 6 સમિતિની રેખા મળશે. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે અહીં આપેલી આકૃતિની નકલ કરો. રેખિક સમિતિ રીતે કોઈ પણ એક વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસને છાંયાંકિત કરો. શું તેના માટે એક કરતાં વધુ રીતે શક્ય છે? શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમિત હશે? તો અહીંયા આપણને આકૃતિ આપી દીધેલી છે. તો અહીંયા આપણને 3 પ્રશ્ન પૂછ્યા છે. એક તો કીધું છે રેખિક સમિતિ તરીકે કોઈ એક વિકર્ણ લેવાનો છે, અને પછી બીજો પ્રશ્ન કીધો છે કે શું તેના માટે એક કરતાં વધુ રીતે શક્ય છે, અને ત્રીજો પ્રશ્ન કીધો છે શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમિત હશે? ચાલો સૌપ્રથમ આપણે આકૃતિ દોરી નાખી છે કે અહીંયા AC વિકર્ણ દોર્યો છે. તો સૌપ્રથમ જોઈએ આકૃતિમાં AC વિકર્ણ દોરીએ.
એસી વિકર્ણ એ સમિતિની રેખા છે, એટલે આ જે સમિતિની રેખા છે એટલે કે આ બંને ભાગ કેવા મળે છે? સમાન મળે છે. આકૃતિમાં છાંયાંકિત ચોરસોને ધ્યાનમાં લેતા એસી વિકર્ણો પ્રત્યેક સમિત છે, વળી બીજા ચોરસો દોરવા છતાં પણ આકૃતિમાં સમિત રહે છે. જો અહીંયા આપણે આ ચોરસો દોર્યા છે, અહીંયા આ 4, તોય પણ અહીંયા એસી વિકર્ણ લઈએ તો આ કેવો રહેશે? સમિત રહેશે. હવે જો બીજો પ્રશ્ન કીધો છો, આ આકૃતિ બીડી, ઈએફ અને જીએસ, એટલે આ આકૃતિમાં આ બીડી વિકર્ણ, જીએસ અને ઈએફ રેખાઓ વડે પણ સમિત છે, એટલે કે આકૃતિ એક કરતાં વધારે રીતે સમિત થાય છે. અહીંયાથી જો અહીંયાથી આપણે જીએસનો ભાગ પાડશું, અહીંયા અક્ષ દોરી છે તો આ બંને ભાગ કેવા મળશે? સમાન. એ જ રીતના ઈએફ દોરી છે તો આ ભાગ અને આ ભાગ સમાન મળશે. એ જ રીતના બીડી દોર્યું છે તો આ ઉપલો ભાગ અને નીચેનો ભાગ કેવા મળશે? સમાન. તો ત્રીજા પ્રશ્નમાં આપણે કહી શકીએ કે હા, આ આકૃતિ એસી અને બીડી બંને વિકર્ણો વિશે સમિત છે. ચાલો દાખલા નંબર 6 જોઈએ કે આપેલી આકૃતિની નકલ કરો અને દરેક આકારને દર્શાવેલ તૂટક રેખાની આસપાસ સમિતિ બને તે રીતે પૂર્ણ કરો. તો સૌપ્રથમ અહીંયા એક બાજુ આપણને આકૃતિ આપેલી છે અને બીજી બાજુ આપણે પૂર્ણ કરવાની છે. તો આ બાજુ આપણને આપેલી છે અને આ બાજુ આપણે પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ અહીંયા સીધી લાઈન છે, તો સૌપ્રથમ અહીંયા આપણે સીધી લાઈન દોરી નાખવાની છે આ રીતની. એ જ રીતના અહીંયા પછી સાઈડમાં લાઈન છે તો અહીંયા પણ આપણે સાઈડમાં લાઈન કરી નાખશું. પછી અહીંયા સીધી છે તો અહીંયા પણ આપણે સીધી લાઈન દોરી નાખશું અહીંયા આ રીતના. પછી અહીંયા સીધી છે તો આ અહીંયા પૂર્ણ કરી નાખશું. પછી અહીંયા સીધી લાઈન છે તો અહીંયા પણ પૂર્ણ કરી નાખશું. એટલે અહીંયા વચ્ચેથી તૂટક રેખાથી જે સમિતિ બને છે આ બંને કેવી થશે? સમાન થશે. એ જ રીતના અહીંયા પણ મેં અગાઉથી દોરીને રાખેલી છે આ બંને આકૃતિ. એ જ રીતના જો સૌપ્રથમ અહીંયા આ રીતના આપણને આપેલી છે, પછી આપણે પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ અહીંયા આ સીધી લાઈન દોરશું, પછી અહીંયા અહીંયા અને અહીંયા અને પછી અહીંયા રીતના. આ રીતના એક ભાગ કમ્પ્લીટ થશે. પછી એ જ રીતના બીજો ભાગ અહીંયાથી શરૂ કરશું એટલે અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી આ અને પછી અહીંયા. એક ભાગ પૂર્ણ થઈ ગયો, હજુ એક ભાગ બાકી છે. તો સૌપ્રથમ આ લાઈન કરશું, પછી અહીંયા, પછી આ રીતના. ચાલો આ રીતના પૂર્ણ થશે, જેથી કરી અહીંયા બે તૂટક રેખાથી આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બેની સમાન થશે. એ જ રીતના અહીંયા તૂટક રેખા દોરેલી છે એટલે આ ભાગ અને આ ભાગ પણ કેવો થશે? સમાન થશે. ચાલો દાખલા નંબર સી જોઈએ. આ બાજુની લાઈન આપણને આપેલી છે અને કેટલી તૂટક રેખા આપેલી છે? 2. એટલે 2 સમિતિ થાય એ રીતના આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આ ભાગ એક દોરી નાખશું આ જ રીતના અહીંયાથી અહીંયા સુધીનો. એ જ રીતના અહીંયા ભાગ આ દોરી નાખશું. એ જ રીતના અહીંયા ભાગ આ રીતના દોરી નાખશું. એટલે આ ભાગ અહીંયાથી તૂટક રેખાથી આ બંને ભાગ સમાન થશે. એ જ રીતના જો અહીંયા તૂટક રેખા છે એટલે આ ભાગ અને આ ભાગ પણ કેવો થશે? સમાન થશે. હવે દાખલા નંબર ડી છે એ તમારે જાતે કરવાનો છે.